ચટણી પછી નાખી ટેસ્ટ કરી. મિત્રો તમે જોઈ શકો છો આ ઝાલરિયા પથ્થરને. હેલો મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી મારા નવા બ્લોગ વિડીયોમાં. જય માતાજી, જય વિહલાનાથ. તો મિત્રો અત્યારમાં વાગી ગયા છે સવારના 8 અને તમે જોવો આપણે ગરમા ગરમ ભાખરી આપણને ખવડાવે છે જીયાબેન. આ બાજુ જોવો તમે, લાવો જીયાબેન ગરમા ગરમ ભાખરી, મસ્તીની ભાખરી બનાવી છે. તો ચાલો મિત્રો આપણે શિરામણ કરી લેવી. આપણે શિરામણમાં શું છે, ભડથું અને કઢી મિક્સમાં. અને આ બાજુ મિલનભાઈ શિરામણ કરે છે. તું શું ખાસ મિલન? કઢીને ચાય લે. તો મિત્રો અત્યારે વાગી ગયા છે બપોરના 12 અને અમે જઈ રહ્યા છીએ બાબરા અને ખંભાળા વટી ગયા છીએ અને કરિયાણા પણ પહોંચવાની તૈયારીમાં છે. તો આપણે બાબરા શું કામ જાવી છીએ એ મને ખબર નથી, તો તમને જણાવશે અહીંયા. આપણે શું લેવા જાવી છીએ બાબરા? હાલે માઈક કહી દે, બાબરા શું લેવા જાવી? માન નહીં લેવું તમારો વિડીયો. કહી દે હાલ ફટાફટ. લઈ લો, માન નહીં તમારા વિડીયોમાં. મેં તમને કીધું ને ભજીયા ખાવા ટમેટાના. મિત્રો તમે ક્યારેક આખા ટમેટાના ભજીયા ખાધા હોય બાબરામાં તો જરા કોમેન્ટ કરી દેજો. અમે તો પહેલી વાર ટ્રાય કરવા જાવી છીએ. તો ચાલો મિત્રો આપણે બાબરા આખા ટમેટાના ભજીયા ખાવા. તમારે ખાવા હોય તો ચાલો. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે ભજીયા ખાવા માટે આવી ગયા છીએ અને ભજીયા અહીંયા બની રહ્યા છે, તાજા લાઈવ ભજીયા. ભૂખ બહુ લાગી છે અને ફટાફટ ભજીયા બની જાય તો સારું છે. ચાલો ફટાફટ બનાવી નાખો ભજીયા, પછી આપણે ખાઈ નાખીએ. મિત્રો આપણા ભજીયા તૈયાર થઈ રહ્યા છે અને એમ થાય ફટાફટ તૈયાર થઈ જાય ને આપણે ફટાફટ ખાઈ લેવી. મિત્રો તમે કોઈ દી અહીંયા બાબરા આવો તો આ ભાઈની લારી આવજો, બહુ મસ્તીના ભજીયા બનાવે છે, એટલે હું સાખું પછી કહું. ચટણી પછી નાખી ટેસ્ટ કરી. ખાટી ચટણી ખાટી લાગી. ગરમ નો લાગ્યું તમને? મિત્રો એક નંબર ખાતા રહી જાઓ. ટમેટાના સ્પેશિયલ ભજીયા. ચાલો હું વિડીયો ઉતારો, મારે રહી જાય છે ખાવાના. આજુ મસ્ત છે. મસાલો દેવો ભર્યો છે. ચાલો મિત્રો ભજીયા ખાવા કહેવાનું તો ભૂલાઈ ગયું. અને હા, ભજીયા ખાવાય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો, તો હું તમને ભજીયા ખવડાવીશ ક્યારેક અહીંયા ભેગા થાવ તો. બાકી વિડીયોને લાઈક તો કરી નાખજો. મિત્રો તમને આ જોઈને ભજીયા ખાવાનું મન થઈ જાય છે કે નહીં? કમેન્ટ કરીને જરૂર જણાવજો. સારું તો હાલો હું ભજીયા ખાઈ નાખું, નકર વિડીયો ઉતારવાનો હોય ને તો આવડા ખાઈ જાય છે ભજીયા બધા. તો મિત્રો નવા ટમેટાના ભજીયા બનાવી એટલે મંગાવી લીધા છે. તો ચાલો ખાઈ લઈએ આપણે, નકર વિડીયો ઉતારવામાં દેવી છે, ખાવાનું ઓછું થઈ જાય છે.
કોણ ખાઈ જશે? હા હું ક્યાં ખાતી આ નથી, ખાઈ જાય મને છે. જો. આપણે વિડીયો ઉતારી રહી ને ત્યાં ઉપાડ લે સટાસટી લે પણ આમ પોતાની ચટણી ઢોળે. તો ચાલો મિત્રો ટમેટાના સ્પેશિયલ ભજીયા ખાવા. ના ના સાય નહીં જોઈતી પણ કાંઈ છે એમ ઘરે જઈને પી લઈ. ચાલો તો હું ભજીયા ખાઈ લઉં. જો મિત્રો ડીશ આપણી સાફ અને બગડી ગઈ હોત. ચાલો મિત્રો તો મિત્રો આપણે ભજીયા ખવાઈ ગયા છે ને હવે આપણે નીકળી જવાનું છે આપણા ઘર તરફ. થોડા છાંટા પડવા માંડ્યા છે. વરસાદ આવે ને પહેલાં આપણે ઘરે પહોંચી જઈએ. તો મિત્રો વચ્ચે કરિયાણા ગામે એક ડુંગર ઉપર ઝાલરિયો પથ્થર છે. આપણે નજીક જ આવેલો છે પણ હું અહીંયા કોઈ દી આવ્યો નથી. એટલે આપણે ત્યાં જાવી છીએ, જોઈએ ઝાલરિયો પથ્થર કેવો છે. એટલે કે આપણે ઠપકારીએ ને એમાં ઝાલર જેવો અવાજ આવે. તો મિત્રો તમે કોઈ દી આવો પથ્થર જોયો છે કે નથી જોયો કોમેન્ટમાં જરૂર જણાવજો. અને જોયો હોય કે ન જોયો હોય તમે જોડાયેલા રહેજો, હું તમને દેખાડીશ ટૂંક જ સમયમાં. મિત્રો ડુંગર માથે છે અને અહીંયા પગથિયા નથી એટલે ચડવામાં કેવર આવે છે. પણ તોય અમે ધીમે ધીમે ચડવી છીએ. વાહ ભાઈ વાહ, અહીંથી વાતાવરણ બહુ સારું દેખાય છે. જો આ બાજુ ટમેટા ને ભજીયા હજમ થતા હોય એવું લાગે છે મને. મારી પાછળનો વ્યૂ જુઓ. આ બાજુ મગફળી તમે જો પલ્લી ગયેલી. ઓહો આમ જો કેવા, એ બાજુ જોવું જ નથી. આ બાજુ જુઓ પાથરા ખરાબ થઈ ગયા છે. કાંઈ વાંધો નહીં. ચાલો આપણે ક્યાં ઝાલરિયો પથ્થર છે? હજી આગળ છે, આની. આગળ છે તો હાલો મિત્રો અહીંયા ઝૂમ કરો તો આને તેમ શું જો છે મને કોમેન્ટ કરીને જણાવજો. જો આ કાંઈક અલગ જાતની છે. ઉઈ મસ્તીનું તળાવ દેખાય છે. તળાવ દેખાડે આ બાજુ. કરિયાણા ગામનું તળાવ તમે જો મિત્રો અહીંથી તો મસ્તીનું તળાવ દેખાય. દેખાડો આ બાજુ તળાવ. આ બાજુ પાડ લાગે છે. મિત્રો તમે જોઈ શકો છો આ ઝાલરિયા પથ્થરને કેવો વાગે છે. ઝાલર જેવો. હા તો થાય. આ કે દિવસનું મેં અહીં વાત સાંભળી આ ઝાલરિયા પથ્થરની, પણ આજ આપણે ફાઇનલી અહીંયા સુધી પહોંચી ગયા છીએ. ઝાલરિયા જો આ પથ્થર જ ખરો. બીજો ટેસ્ટ કરો જો આવાનો અવાજ આવે. જોયું ને મિત્રો, આપણા વિડીયોને લાઈક કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો જો તમારે સારું ઝાલર વગાડી દઉં. ચાલો હવે આપણે નીકળી જાય અહીંથી ઘરે. મિત્રો હું તમને આમાં એક ગીત વગાડીને સંભળાવશું. તમે મને કહી દેજો આ કયું ગીત છે. હરખું વાગતું નથી રહેજો. હાલો કોઈને ખબર પડી કયું ગીત છે? આજ ખબર પડે તો કોમેન્ટ જણાવજો. ખબર પડે તો કોમેન્ટ કરીને જણાવી દેજો. તો ચાલો મિત્રો હવે આપણે નીકળી જવાનું છે અહીંથી ઘર તરફ. તો ચાલો મિત્રો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તમારી એક લાઈક અને એક સબસ્ક્રાઈબર બહુ એટલે બહુ કિંમતી છે, કારણ કે તે મને 1000 સબસ્ક્રાઈબર તરફ લઈ જાય છે. ચાલો મિત્રો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, ટેક કેર.